નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 3 એમાં પહેલો, બીજો અને ત્રીજો દાખલો જોઈશું। તો અહીં જો આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો। કે નીચે અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે, એમાં જે અહીંયા બોક્સ આપેલા છે ખાલી જગ્યામાં આપણે જે સંખ્યા આવશે તે આપણે શોધવાની છે, એમાં જે પદ આવે છે એ પદ આપણે શોધવાનું છે। તો હવે જુઓ, જ્યારે પણ આપણને આવી રીતે બોક્સ આપેલું હોય તો અહીંયા આપણને પ્રથમ પદ બધામાં આમાં જુઓ પ્રથમ પદ આપેલું છે, આપણે પહેલાં ડી શોધવો પડે। જ્યારે પણ આપણને આવી રીતે શ્રેણી આપેલી હોય પહેલાં શું ડી શોધવો પડે। તો અહીંયા તમે જોશો કે પહેલો દાખલો છે 2, પછી ખાલી જગ્યા છે, પછી 26, તો આપણે આ પદ શોધવાનું છે, બીજું પદ છે તે શોધવાનું છે। તો હવે આમાં આપણે પહેલાં ડી શોધીશું। તો ડી શોધવા માટે તમે આ પદનું સૂત્ર મૂકીને લોપ ગણ કરશો તો એનો જવાબ આવે, પણ એના લોપ કરવા કરતાં બીજી એક ઇઝી રીત છે જેનાથી આપણે આજે દાખલો ગણીશું કે ડી, જ્યારે પણ ડી શોધવો હોય ત્યારે આ કેટલામું પદ છે, આને આપણે A1 કહીશું અને આને A3 કહીશું। તો હવે આપણે આ A3 માંથી A1 ને બાદ કરીશું, A3 માઇનસ A1 કરીશું અને છેદમાં આ કેટલામું પદ છે ત્રીજું અને આ કેટલામું પદ છે પહેલું, એટલે A3 તો 3 અને A1 તો -1। આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો આપણે લોપ કરવાની જરૂર નથી, સીધું જ તમારે લોપ કર્યા વગર સીધું જ આપણને જે સામાન્ય તફાવત ડી છે એ ડી મળી જશે। તમને લોપથી ફાવતો હોય તો લોપથી તમે ગણી શકો છો, પણ લોપથી જે દાખલો છે એ મોટો થશે, એના કરતાં આ સૂત્રથી દાખલો ઓછા સ્ટેપમાં આ જવાબ આવી જશે। કારણ કે અહીંયા તમે જુઓ, આજે આપણે આપણી પાસે જે પદ હોય બે પદ, કોઈ પણ બે પદ જોઈએ સામાન્ય તફાવત ડી શોધવા માટે, કે આ ત્રીજું પદ છે ને આ પહેલું પદ છે, તો ત્રીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું અને નીચે પદની સંખ્યા બાદ કરી દેવાની અને હંમેશા મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું। એટલે હવે જુઓ, A3 કેટલા હતા 26, એમાંથી આપણે બાદ કરશું A1 કેટલા 2 અને છેદમાં 3 માઇનસ 1। હવે 26 માંથી 2 જાય એટલે કેટલા આવશે 24, 3 માંથી 1 જાય એટલે કેટલા આવશે 2, એટલે 24 ભાગ્યા 2 12 દુ ને 24, એટલે જવાબ કેટલો આવશે 12। આપણને ડી કેટલો મળી ગયો 12 મળી ગયો। હવે આપણને ડી સામાન્ય તફાવત મળી ગયો, એના ઉપરથી આપણે આ બીજું પદ, આ પહેલું ને બીજું A2 શોધવાનું છે। તો A2 નું સૂત્ર છે A પ્લસ n માઇનસ an નું સૂત્ર છે કે A પ્લસ n માઇનસ 1 ડી। સીધું તમે A2 લખી દો તો પણ ચાલે, પણ આપણે શું શોધવું છે બીજું પદ, A2 બરાબર 2 માઇનસ 1 ડી, A પ્લસ 2 માઇનસ 1 ડી માટે A2 બરાબર શું થઈ જશે A પ્લસ ડી થઈ જાય। આ તમે સીધું સૂત્ર આવડતું હોય A2 નું તો પણ તમે સીધું પણ લખી શકો, A2 બરાબર A પ્લસ ડી। હવે જુઓ, A2 બરાબર A પ્લસ ડી, અહીંયા ડી કેટલો આવે અહીંયા હોય એના કરતાં એક ઓછો। હવે ડી A કેટલું છે, B આપેલું છે, ડી આપણે શોધ્યું 12 વત્તા 2 એટલે કેટલા થઈ ગયા 14, એટલે બીજું પદ આપણને કેટલું મળી ગયું 14, અહીંયા આપણે લખી દઈશું 14। તા જુઓ, આપણે પહેલા દાખલાનો જવાબ આવી ગયો। એના પછી બીજો દાખલો જોઈએ। બીજો દાખલોમાં આપેલું છે ખાલી જગ્યા 13 ખાલી જગ્યા ને 3, તો આમાં પણ આવી જ રીતે ડી શોધી લઈશું। ડી બરાબર, હવે આ પહેલું પદ, આ બીજું પદ એટલે A2, આ ત્રીજું પદ ને આ ચોથું પદ એટલે A4, તો આમાં આપણે A4 માઇનસ A2 કરીશું છેદમાં અહીંયા આ કેટલામું ચોથું પદ છે, આ કેટલામું પદ છે બીજું પદ છે, એટલે 4 માઇનસ 2 કરીશું। હવે A4 કેટલા છે 3 માઇનસ A2 કેટલા છે 13, 3 માઇનસ 13 છેદમાં 4 માંથી 2 જશે એટલે કેટલા વધશે 2, માટે 3 માઇનસ 13 એટલે -10, -10 ના છેદમાં 2 એટલે કેટલા મળી ગયા -5। આપણને ડી કેટલો મળી ગયો -5। હવે આપણે પ્રથમ પદ શોધી લઈએ A, પ્રથમ પદ A। તો હવે આપણે A શોધવો છે તો A2 નું સૂત્ર મૂકી એમાં ડી ની કિંમત મૂકી દઈએ એટલે આપણને A મળી જશે, એટલે A2 બરાબર શું થઈ જાય A પ્લસ ડી। A2 બરાબર શું થઈ જશે A પ્લસ ડી। એમ ના આવડે તો ઉપર આપણે ગણ્યું તો A નું સૂત્ર મૂકી એમાં n ની જગ્યાએ 2 મૂકી દો તો પણ ચાલે। હવે A2 છે તો A2 આપણને આપેલું છે 13 બરાબર A પ્લસ ડી કેટલું આપેલું છે -5 કૌંસમાં -5। હવે અહીંયા 13 બરાબર A -5 થઈ જાય, એટલે A બરાબર શું થઈ જશે, આ બાજુ કેવા છે -5 છે, બીજી બાજુ જાય બરાબરની તો +5 થઈ જાય, એટલે 13 + 5 એટલે A બરાબર કેટલા થઈ જશે 18। તો પહેલું પદ આપણું શું થઈ જશે 18 થઈ જશે। હવે એવી જ રીતે આપણે A3 શોધી લઈશું, તો A3 બરાબર શું થઈ જાય A પ્લસ 2D, A પ્લસ n માઇનસ 1D, તો n 3 છે, 3 માંથી 1 જાય એટલે 2D 2D।
તો A3 બરાબર શું થઈ જશે, A પ્લસ 2D થઈ જશે. હવે A કેટલો છે આપણને મળી ગયો, ગોતી લીધો 18 પ્લસ. હવે 2 ગુણ્યા D કેટલો છે -5. હવે 18, હવે 2 પંચા 10 અને પ્લસ માઇનસ માઇનસ એટલે 18 માઇનસ 10. હવે 18 માંથી 10 જાય એટલે કેટલા વધશે, 8. એટલે આપણો જે A3 છે ત્રીજું પદ છે આપણને કેટલું મળી જશે, 8 મળી જશે. એટલે અહીંયા આપણો જવાબ આવી ગયો 8. એટલે આપણને A1 મળી ગયું 18, A1 18 થઈ જશે અને A3 થઈ જશે 8. તો આ જોવો આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો. એના પછી ત્રીજો દાખલો જોઈએ. તો અહીં જોવો ત્રીજો દાખલો આપેલો છે 5 ખાલી જગ્યા 9 પૂર્ણાંક 1/2. તો હવે જુઓ આમાં પણ ડી શોધી લઈશું. પહેલાં ડી શોધી લેવાનો. કોઈ પણ દાખલો હોય આવી રીતે જ્યારે ડી ના આપેલો હોય ડી શોધવાનો રહેશે. તો હવે ડી એટલે આ પહેલું પદ થઈ જશે A1, આ A2, આ A3 ને A4. તો આપણે શું કરશું, A4 માંથી A1 બાદ કરીશું. A4 માઇનસ A1 છેદમાં શું થઈ જશે, 4 - 1. હવે A4 કેટલું છે, 9 પૂર્ણાંક 1/2 આવી રીતે છે. 9 પૂર્ણાંક 1/2. તો આને મારે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવી શકીએ, આ બંનેનો ગુણાકાર અને એમાં આનો સરવાળો કરી દેવાનો. એટલે 9 દૂને કેટલા થશે, 18, 18 ને કેટલા થાય 19 અને એના આખાના છેદમાં 2 એટલે 19/2 થઈ જશે. ફરીથી એકવાર અહીંયા કેટલા છે, 2 ને 9 વડે ગુણવાનું એટલે 9 દુ 18, 18 ને 1 19 એટલે 19/2 થઈ જશે. A4 બરાબર 19/2 લખી દઈશું. આ મિશ્ર અપૂર્ણાંક હતો એને આપણે અશુદ્ધમાં ફેરી વખત ફેરવવું પડે. આવી રીતે સરવાળા બાદ બાકી કરવા હોય તો માઇનસ A1 કેટલું છે 5 એટલે -5 છેદમાં 4 - 1 4 માંથી 1 જાય એટલે 3 વધશે. હવે જોવો આનો આપણે લસા લઈશું એટલે આ 2 ને 5 ને 2 વડે ગુણીશું એટલે 19 માઇનસ 5 દુ કેટલા થઈ જશે 10 આખાના છેદમાં 2. આના છેદમાં કાંઈ નહોતું 1 એટલે આપણે લસા 2 લઈ લીધો, 5 ને 2 વડે ગુણી દીધા એટલે 19 - 10 છેદમાં 2 એના છેદમાં હજી 3 છે. હવે 19 - 10 કેટલા થશે 9, 9ના છેદમાં 2 એના છેદમાં 3 એટલે છેદમાં આવશે, છેદનો છેદ થાય એટલે અહીં આપણે છેદમાં 3 આવશે. હવે આનો ભાગ ચલાવવો છે તો 3 તેરી 9 ઉપર 3 આવી ગયા તો શું વધ્યું આપણી પાસે 3/2. આપણો જવાબ આવે થઈ જશે ડી કેટલો આવી ગયો આપણને 3/2. હવે આપણે પદ શોધી લઈએ. પદ કયું છે A2 ને A3. હવે A2 શોધવું છે તો A2 નું સૂત્ર છે A પ્લસ D n-1D એટલે 2 માંથી 1 જાય એટલે 1D. 1 ના આગળ લખીએ તો પણ ચાલે એટલે A2 બરાબર શું થઈ જશે A પ્લસ D બરાબર A કેટલો હતો 5 + 3/2. હવે જોવો 5 ને 2 આનો પાછો લસા લઈશું એટલે 5 દુ કેટલા થઈ જશે, એના આપણે લસા લઈએ એટલે 5 દુ 10 વત્તા 3 છેદમાં 2 એટલે આપણો શું આવશે જવાબ 13/2. હવે A3 આપણે શોધવું છે તો A પ્લસ 2D થઈ જશે. તો હવે A કેટલું આપણને આપેલું છે 5 આપેલું છે 5 પ્લસ 2 ગુણ્યા 3/2. ડી આપણે શોધ્યું 3/2 2 કટ થઈ જશે. 5 ને 3 કેટલા થશે 8. તો A3 આપણને કેટલું મળી જશે 8. તો A3 માં 8 લખી દઈશું. અહીંયા આપણે 13/2 લખી દઈશું. જો તમારા આવી રીતે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો તમે આવી રીતે કરી શકો કે ભાગાકાર કરી લો. 2 ભાગ્યા 13, 2 6 12. એક વધ્યો તો જે શેષ વધી હોય એને આપણે ક્યાં લખવાની, ઉપર લખવાની જવાબ આવે અહીંયા, પછી શેષ ઉપર અને છેદમાં આવશે. એટલે આવી રીતે 13/2 ને આપણે 6 પૂર્ણાંક 1/2 પણ લખી શકીએ. તમે આ 2 માંથી જે જવાબ લખો બંને જ સાચા કહેવાય. અને આપણો બીજો જવાબ શું આવ્યો 8 એટલે અહીંયા આપણે કેટલા લખી દઈશું 6 પૂર્ણાંક 1/2. તો આ જોવો આપણો જે ત્રીજો દાખલો હતો એ ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. અહીં આપણો જે પ્રશ્ન નંબર 3 હતો એનો પહેલો બીજો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.